આપણે છેલ્લે ક્વેશ્ચન નંબર 8 સંક્રાંતિ શ્રેણીના તત્વોની પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યા છે એના વિશેનો અભ્યાસ છે કર્યો હતો. આજે આપણે ત્યાંથી આગળ એટલે કે લેન્થેનાઇડ સંકોચન વિશે વિગતે સમજાવો અથવા તો લેન્થેનાઇડ સંકોચન એટલે શું, તેનું પરિમાણ છે શું હોય છે. પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનો પ્રશ્ન છે, સમજવાનો પ્રયત્ન કરીએ. સામાન્ય રીતે ત્રીજી સંક્રાંતિ શ્રેણીની ધાતુઓમાં ઇલેક્ટ્રોનથી 5d કક્ષકોના પહેલા 4f કક્ષકો ભરાવાને કારણે પરમાણ્વીય ત્રિજ્યામાં નિયમિત ઘટાડો થાય છે, જેને લેન્થેનાઇડ સંકોચન તરીકે ઓળખવામાં આવે છે. આપણે આવર્ત કોષ્ટક પણ સાથે સાથે છે એ કાઢી લઈએ એટલે તમને લોકોને સમજવામાં ઘણી સરળતા છે એ રહેશે. ચાલો, તો અહીંયા આગળ તમને શું આપ્યું છે કે ભાઈ જે 5d કક્ષક છે અથવા તો ત્રીજી સંક્રાંતિ શ્રેણી છે. ત્રીજી સંક્રાંતિ શ્રેણી એટલે કઈ વાત ચાલે છે આવડિયા, બરાબર. આ ત્રીજી સંક્રાંતિ શ્રેણીની અંદર કઈ કક્ષક ભરાય છે? 5d કક્ષક ભરાય છે, બરાબર છે. પરંતુ આ 5d કક્ષક જે છે એના પહેલા કઈ કક્ષક ભરાતી હોય છે? 4f કક્ષક છે એ ભરાતી હોય છે. દાખલા તરીકે મેં તમને ગઈકાલે સમજાવ્યું એ પ્રમાણે તમે પરમાણુ છે એને વિચારો તો પરમાણુની પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા અને ચોથી કક્ષા અને પાંચમી કક્ષા. હવે કક્ષામાં ઇલેક્ટ્રોન ક્યાં ભરાય છે? 5d માં. પરંતુ એના પહેલા અહીંયા આગળ કક્ષાની અંદર રહેલી 4f કક્ષક જે છે એ શું થતી હોય છે? ઇલેક્ટ્રોનથી ભરાતી હોય છે, બરાબર. તો અહીંયા આગળ એ ઘટના તમને આપી છે કે 5d કક્ષકોના પહેલા 4f કક્ષકો ભરાવાના કારણે પરમાણ્વીય ત્રિજ્યામાં નિયમિત રીતે શું થાય છે? ઘટાડો થાય છે. અને આ ઘટના જે બને છે એને શું કહેવાય છે? કે ભાઈ લેન્થેનાઇડ સંકોચન તરીકે ઓળખવામાં આવે છે. અથવા તો આને સમજવું હોય તો બીજી રીતે પણ સમજી શકાય કે અહીંયા આગળ તમે જુઓ ત્રીજી સંક્રાંતિ શ્રેણીમાં 56 પછી 57 પછીના તત્વો એટલે તમે વિચારો કે 58 થી લઈ અને 71 સુધીના તત્વો છે અહીંયા આગળ નીચે F વિભાગમાં આવે છે. ઇન ધ સેન્સ તમે અહીંયા આગળ જોશો તો 57મું જે તત્વ છે એના પછી ઇલેક્ટ્રોન ક્યાં ભરાય છે? તો કે 4f કક્ષકમાં ભરાય છે. અને 4f કક્ષકમાં ભરાય ત્યારે પણ આવર્ત કોષ્ટકમાં તો તમે ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તો પરમાણ્વીય ત્રિજ્યા જે છે એની અંદર તો શું થવાનો છે? ઘટાડો થવાનો છે. તો હવે અહીંયા આગળ ઘટના કેવી બને છે કે ભાઈ આ ત્રીજી સંક્રાંતિ શ્રેણીમાં 57 પછીના જે તત્વો છે એ ખરેખર તો આવડા છે, બરાબર. એટલે હવે પરમાણ્વીય ત્રિજ્યામાં તમે ઘટાડો વિચારો તો કેવી રીતે વિચારવો પડે કે પેલા આ બે તત્વો એમાં ત્રિજ્યામાં ઘટાડો થતો હોય, પછી આવડા બધાય તત્વો એટલે એમાં પણ ત્રિજ્યામાં ઘટાડો થતો હોય અને આની પછી આ તત્વોનો વારો આવે છે. એટલે તમે વિચાર કરો કે વચ્ચે આ બધાય તત્વો આવી ગયા કે જેની ત્રિજ્યામાં ઘટાડો થયો હોય અને પછી ઓલું તત્વ ઠેઠ આવે છે આ 72મું. એટલે સ્વાભાવિક છે કે આ 72મું તત્વ છે એની પરમાણ્વીય ત્રિજ્યા અપેક્ષા કરતા વધુ પડતી ઓછી હોય. પરમાણ્વીય ત્રિજ્યા છે એ વધુ પડતી કેવી હોય? ઓછી હોય. કારણ કે અહીંયા આગળ વચ્ચે બધાય તત્વો કઈ આવી ગયા? આવડા. અને આમાં પણ ત્રિજ્યા છે એ 58 થી લઈ 71 સુધી જ આવે ધીમે 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 શું થતી જાય છે? ઘટતી જાય છે. એટલે સ્વાભાવિક છે કે આ 71માં પછીનું જે તત્વ આવે 72મું એની ત્રિજ્યા તો ઘણી બધી ઓછી હોવાની અને પછી ક્રમિક રીતે આગળ જતા જાવ એમાં ત્રિજ્યા હજી ઘટવાની જ છે. એટલે આ તૃતીય સંક્રાંતિ શ્રેણીમાં 72મું તત્વ છે ત્યાંથી આગળ જેમ જઈએ એમ પરમાણ્વીય ત્રિજ્યાઓ જે છે એ અપેક્ષા કરતા કેવી છે? વધુ પડતી ઓછી છે, બરાબર. અને અપેક્ષાઓ કરતા વધુ પડતી ઓછી પરમાણ્વીય ત્રિજ્યા જે છે એને શેના તરીકે ઓળખવામાં આવે છે? લેન્થેનાઇડ સંકોચન. અથવા આપણે વિચારીએ તો આ તૃતીય સંક્રાંતિ શ્રેણીમાં 5d કક્ષક પછી કઈ કક્ષક ભરાય છે? 4f કક્ષક છે એ ભરાય છે. લાઈક અહીંયા આગળ તમે જોશો આ 57મું તત્વ પછી આ 4f2 4f3 4f, બરાબર. અને આ 71 સુધી પૂરા થાય પછીનું 72મું તત્વ અહીંયા આગળ છે એટલે એ f કક્ષક આખી ભરાઈ જાય એટલે કે F14 થઈ જાય પછી 5d કક્ષક છે એ ભરાવાનું ધીમે ધીમે શું થાય છે? શરૂ થાય છે,
બરાબર, એટલે આ રીતે આપણે આને શું કરી શકીએ, વિચારી શકીએ છીએ. તો આ ઘટના અહીંયા આગળ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અને આને શું કહેવાય છે, લેન્થેનાઇડ સંકોચન. આ ઘટના પરમાણુવીય ક્રમાંક વધે તેમ પરમાણુવીય કદમાં અપેક્ષિત વધારો થવામાં ક્ષતિપૂર્તિ કરે છે. આ ઘટના છે એને કારણે શું થાય છે, તો કે પરમાણુવીય ક્રમાંક છે એ જેમ વધતો જાય, બરાબર છે, એમ આવર્તની અંદર, બરાબર, પરમાણુવીય કદ જે છે એમાં શું થાય છે, તો કે પરમાણુવીય કદ જે છે એની અંદર ઘટાડો થવો જોઈએ, પરંતુ એ ઘટાડો અહીંયા આગળ છે એ કેવો થાય છે, કંઈક વધુ પ્રમાણમાં થાય છે. એટલે અહીંયા આગળ આપણે એ રીતે સમજવાનું છે. બાકી પરમાણુ ક્રમાંક વધે એમ કદ વધે, પણ તો સમૂહમાં ઉપરથી નીચે આવો તો કદ વધે. પણ અહીંયા આગળ હવે કેવી ઘટના બની જાય ખબર છે, કે ઝિર્કોનિયમ છે ને એનું કદ લગભગ આ હાફનિયમને સમાન છે. શું કામ? કારણ કે આ હાફનિયમ છે એ ખરેખર તો ક્યાં આવે, તો કે આ 57 પછી 58 59 60 પછી આ 72મું તત્વ હેઠ આવે. એટલે અહીંયાથી લઈને આ બે તત્વોમાં ત્રિજ્યાનો ઘટાડો થાય, પછી આ બધામાં ઘટાડો થાય, પછી 72મું તત્વ હોય અને પછી પાછો ઘટાડો તો થાય જ તે હજી, કારણ કે કોઈ પણ આડા આવર્તની અંદર તમે ડાબી બાજુથી જમણી બાજુ જાઓ એટલે ત્રિજ્યાની અંદર છે એ શું થાય, ઘટાડો થાય. એટલે હાફનિયમ છે એની ત્રિજ્યા અપેક્ષા કરતા બહુ ઓછી હોય, અને કેટલી હોય છે, લગભગ તો કે ઉપરનું ઝિર્કોનિયમ છે એટલી ઓછી થઈ જાય છે, બરાબર. એવી જ રીતે નોબેલિયમની મોબિલિયમ, ટેકનેશિયમ, રુથોનિયમ, રોહોડિયમ આ બધાની ત્રિજ્યાઓ છે એ ખરેખર આ બધાને કેવી છે, સમાન છે. ભલે આ બધામાં 5મી કક્ષાઓની અંદર ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાય છે અને અહીંયા 4D માં ભરાય છે, તેમ છતાં આ બધાની ત્રિજ્યાઓ છે એ લગભગ કેવી થઈ જાય છે, પછી સરખી થઈ જાય છે. તો આ ઘટના છે એને શું કહેવાય છે, લેન્થેનાઇડ સંકોચન. સંક્રાંતિ તત્વોની પરમાણુવીય ત્રિજ્યાઓના લક્ષણ નીચેની આકૃતિ પ્રમાણે તમને દર્શાવ્યા છે. અને આની અંદર તમે જોઈ શકો છો કે આ બ્લેક લાઈન જે આપી છે એ સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વિનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ આયનનો ઘટાડો થાય છે. પછી તો કે ભાઈ દ્વિતીય સંક્રાંતિ શ્રેણી, અને પછી તો કે તૃતીય સંક્રાંતિ શ્રેણી. તમે જુઓ દ્વિતીય સંક્રાંતિ શ્રેણીના કદ જે છે એમાં ઘટાડો થાય છે એ, અને તૃતીય સંક્રાંતિ શ્રેણીના તત્વોના કદમાં ઘટાડો થાય છે તે, એ લગભગ નજીકનો છે. જુઓ તમે, બરાબર, બહુ લાંબો ડિફરન્સ એમાં છે નહીં. અને આ બંને લાઈન વચ્ચે પણ ગેપ તમે જુઓ તો કેવો છે, સાવ ઓછો છે, બરાબર. તો આ બંને લાઈન વચ્ચેનો ગેપ જે છે એ સાવ ઓછો છે. એ શું બતાવે છે, એવું બતાવે છે કે ભાઈ સમૂહ નંબર આવર્ત નંબર દ્વિતીય સંક્રાંતિ શ્રેણીના તત્વોની ત્રિજ્યા એ તૃતીય સંક્રાંતિ શ્રેણીના તત્વોની ત્રિજ્યાને લગભગ કેવી છે, સમાન છે. લેન્થેનાઇડ સંકોચનને કારણે ચોખ્ખું પરિણામ શું છે લેન્થેનાઇડ સંકોચનનું, તો ભાઈ લેન્થેનાઇડ સંકોચન થવાથી દ્વિતીય તૃતીય શ્રેણીના તત્વો લગભગ સમાન ત્રિજ્યા દર્શાવે છે. દાખલા તરીકે દ્વિતીય શ્રેણીનું ઝિર્કોનિયમ 160 અને તૃતીય શ્રેણીનું હાફનિયમ છે એ 159. દાખલા તરીકે તમે જુઓ તો આ ઝિર્કોનિયમ અને હાફનિયમ તો આવ્યું ને, ઝિર્કોનિયમ છે એનું કદ 160 છે, જ્યારે આનું કેટલું છે, 159 છે. એટલે લગભગ બંનેના કદ જે છે એ આપણને કેવા જોવા મળે છે, એક સરખા જોવા મળે છે. આવું શા માટે થયું? આવું એટલા માટે થયું કારણ કે અહીંયા 56 થી 57, પછી 58 થી લઈને આ બધા તત્વો વચ્ચે આવે એની ત્રિજ્યામાં ઘટાડો થાય અને પછી આ તત્વ ઠેઠ આવે. એટલે અહીંયાથી લઈ શરૂઆતથી 55 થી લઈને 71 સુધીમાં તત્વનો ઘટાડો ઘણો બધો થઈ ગયો હોય કદમાં, અને પછી હજી ઘટાડો ચાલુ જ હોય, પરંતુ પછી ઠેઠ 72મો આવે એટલે ત્રિજ્યા ખાસી એવી ઘટી ગઈ હોય. અને ઘટીને લગભગ કેટલી થઈ ગઈ હોય છે, તો કે ઉપરના સમૂહમાં જે તત્વ છે ઝિર્કોનિયમ એના જેટલી ત્રિજ્યા છે એ લગભગ થઈ ગઈ હોય છે, બરાબર. આથી ત્રીજી અને ચોથી શ્રેણીના તત્વો ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં વધારે સામ્યતા છે એ દર્શાવે છે. અને આના પરિણામ સ્વરૂપે ત્યાં ત્રીજી સંક્રાંતિ શ્રેણીના તત્વો અને ચતુર્થ સંક્રાંતિ શ્રેણીના તત્વો, આ બધા તત્વો છે એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો છે એ લગભગ કેવા જોવા મળે છે, સરખા. કારણ કે આ બધાની ત્રિજ્યાઓ છે એ ઓલમોસ્ટ કેવી હોય છે, સરખી, બરાબર. ત્રિજ્યા કયો, પરમાણુવીય કદ કયો, આયનીય કદ કયો, એ બધું લગભગ કેવું હોય છે, સરખું હોય છે. લેન્થેનોઇડ સંકોચનનું કારણ એક સામાન્ય સંક્રાંતિ શ્રેણીમાં કક્ષકોના સમાન જૂથ 3D 4D અથવા 5D માં એક ઇલેક્ટ્રોન વડે બીજા અન્ય ઇલેક્ટ્રોનની ઉપર અપૂર્ણ શિલ્ડિંગ અસર છે. જો કે અન્ય ઇલેક્ટ્રોનથી એક કોરેફ ઇલેક્ટ્રોનનું થતું શિલ્ડિંગ અન્ય ઇલેક્ટ્રોન વડે 3D ઇલેક્ટ્રોનના શિલ્ડિંગ કરતા ઓછો હોય.
એટલે 3D દ્વારા થતું શિલ્ડિંગ છે એ 4F થી થતા શિલ્ડિંગ કરતા કેવું હોય છે, વધારે પ્રબળ, બરાબર. તો સામાન્ય રીતે છે એ તમે જોવા જાવ તો અહીંયા આગળ આપણે કોઈ પરમાણુ છે એ લઈ લઈએ ફોર એક્ઝામ્પલ, અને પરમાણુની આપણે 5 કક્ષાઓ છે એ દર્શાવીએ, બરાબર છે. તો તમને લોકોને ખ્યાલ છે કે પહેલી કક્ષામાં S, બીજીમાં S અને P, ત્રીજીની અંદર S, P, D, ચોથાની અંદર S, P, D અને F કક્ષક, અને પાંચમાની અંદર છે એ કઈ કઈ કક્ષકો આવે તો કે ભાઈ S, P, D, F, G સુધીની આવે. હવે પાંચમી સંક્રાંતિ શ્રેણી છે એમાં ખરેખર તો કઈ કક્ષા ભરાય છે, આવડી આ 5D. પરંતુ આ પાંચમી સંક્રાંતિ શ્રેણીમાં 5D કક્ષક ભરાવાની શરૂઆત થાય એ પહેલા 58 થી લઈ અને 71 માં કઈ કક્ષક ભરાય છે તો કે 4F, બરાબર. આવડી આ કક્ષક એટલે કઈ ભરાય છે 4F. હવે શિલ્ડિંગ અસર જે છે એ S સૌથી વધારે લગાડે, P થી ઓછી લગાડે, D થી ઓછી લગાડે અને F કક્ષક છે એના દ્વારા શિલ્ડિંગ અસર સૌથી ઓછી ઉત્પન્ન થાય. શિલ્ડિંગ અસર એટલે વચ્ચે રહેલા ઇલેક્ટ્રોન્સ જે છે એના કારણે બાહ્ય ઇલેક્ટ્રોન ઉપર લાગતું આકર્ષણ બળ છે એમાં ઘટાડો કરવો. તો આ 4F કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન જે છે ને એ બહુ ઇન્ટરફિયર નથી કરતા. એટલે ભલે આ પાંચમી કક્ષા પહેલા ચોથી કક્ષાની અંદર F માં ઇલેક્ટ્રોન ભરાય છે, પણ સાથે સાથે કેન્દ્રનો ધન વીજભાર વધતો હોય, અને આ કેન્દ્રનો ધન વીજભાર વધવાની સાથે સાથે ચોથી કક્ષામાં ઇલેક્ટ્રોન વધે છે, 14 ઇલેક્ટ્રોન વધતા હોય. પરંતુ એ 14 ઇલેક્ટ્રોન F કક્ષકમાં આવેલા હોવાથી F કક્ષકની શિલ્ડિંગ અસર બહુ ઓછી છે, અને F કક્ષકની શિલ્ડિંગ અસર ઓછી હોવાને કારણે એ બહુ ઇન્ટરફિયર કરતા નથી. એટલે કેન્દ્રનું 5D કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન્સ ઉપર આકર્ષણ બળ છે એ કેવું થઈ જાય, ખૂબ વધી જાય, અને ખૂબ વધી જાય એના પરિણામ સ્વરૂપે તે પરમાણુનું સંકોચન છે એ કેવું થાય છે, ખૂબ વધારે થાય છે. તો આ એક અસર છે એને આપણે સમજી શકીએ. એવી જ રીતે તમને કીધું છે કે એક જ શ્રેણીમાં જેમ જેમ કેન્દ્રીય ધન વીજભાર વધતો જાય છે તેમ તેમ બધી જ 4F કક્ષકોના કદમાં ઘટાડો થતો જાય છે, બરાબર. એટલે સાથે સાથે બીજું એ કીધું છે કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા વધે એમ 4F કક્ષક જે છે એ પણ કેન્દ્ર તરફ વધુ છે એ શું થતી હોય છે, આકર્ષાતી હોય છે. તો આ રીતે આપણે આ લેન્થેનોઇડ સંકોચન જે છે એને સરળતાથી શું કરી શકીએ, સમજી શકીએ. ચાલો ત્યાર પછીનો કોયડા નંબર 8.2 ને સમજવાનો પ્રયત્ન કરીએ. તમને આપ્યું છે કે સંક્રાંતિ તત્વો છે એ શા માટે ઊંચી પરમાણ્વીયકરણ એન્થાલ્પી ધરાવે છે. તો સંક્રાંતિ તત્વોના પરમાણુઓ વધારે સંખ્યામાં અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે, જેથી તેમના પરમાણુઓ પ્રબળ આંતર પરમાણુવીય પારસ્પરિક ક્રિયા કરે, જેના કારણે પરમાણુ વચ્ચે પ્રબળ બંધન અથવા આકર્ષણ બળ છે ઉત્પન્ન થાય. એટલે પરમાણુવીય એન્થાલ્પી છે એ કેવી હોય, વધારે હોય. પરમાણુવીય એન્થાલ્પી એટલે શું, મેં તમને સમજાવ્યું હતું કે ભાઈ ધાતુનો સ્ફટિક હોય તો એમાં ઘણી બધા પરમાણુઓ છે એ એકબીજાની નજીક નજીક ગોઠવાયેલા હોય. હવે તમારા બધા પરમાણુઓને જે એકબીજાની નજીક ધાત્વિક બંધથી જોડાયેલા છે એને તોડી અને અનંત અંતરે દૂર ફેંકી દેવા હોય તો એના માટે જે ઉર્જા આપવી પડે એ ઉર્જા એટલે શું કહેવાય, પરમાણુવીયકરણ એન્થાલ્પી. પરંતુ સંક્રાંતિ તત્વો કોને કહેવાય તો કે જેમાં ડી કક્ષકમાં 1 થી લઈને 9 ઇલેક્ટ્રોન ભરાયેલા હોય. તો એનો મતલબ એવો થયો કે આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ કેવી હોય છે, વધારે. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા શા માટે વધારે હોય તો કે 1 થી 5 ઇલેક્ટ્રોન હોય ત્યાં સુધી બધા અયુગ્મિત જ હોય. પછી છઠ્ઠો ઇલેક્ટ્રોન છે એ તો કક્ષકની અંદર ભરાય. તમને બધાને ખ્યાલ છે કે ભાઈ દાખલા તરીકે આપણે આ ડી કક્ષક છે એનો વિચાર કરીએ તો ડી કક્ષક છે એની પેટા 5 કક્ષક હોય. તો 1 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન, 3 ઇલેક્ટ્રોન, 4 ઇલેક્ટ્રોન, 5 ઇલેક્ટ્રોન. પહેલા 5 ઇલેક્ટ્રોન ભરાય ત્યાં સુધી તો આ બધા અયુગ્મિત જ હોય. પછી છઠ્ઠો આવે એટલે 4 અયુગ્મિત થાય, સાતમો આવે એટલે 3 અયુગ્મિત થાય, આઠમો આવે એટલે 2 અને નવમો આવે એટલે 1 અયુગ્મિત ઇલેક્ટ્રોન તો છેલ્લે વધે. એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા છે અહીંયા વધારે છે. અયુગ્મિત ઇલેક્ટ્રોન વધારે હોય ને એટલે બાજુના બે પરમાણુઓ વચ્ચે બોન્ડિંગ પ્રબળ બને, ધાત્વિક બંધ પ્રબળ બને. જેમ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય ને એમ ધાત્વિક બંધ છે એ કેવો બને, પ્રબળ બને. અને ધાત્વિક બંધ પ્રબળ બને એટલે એને તોડવા માટે ઉર્જા પણ કેવી આપવી પડે, વધારે આપવી પડે. 10મો પ્રશ્ન છે એના વિશે વિચારીએ કે ભાઈ સંક્રાંતિ તત્વોની આયનીકરણ એન્થાલ્પી આપી તેમના મૂલ્યોની વિગતે ચર્ચા છે એ કરો. તો સૌથી પહેલા તો આયનીકરણ એન્થાલ્પી એટલે શું તો કે ભાઈ આયનીકરણ એન્થાલ્પી એટલે માની લો કે આ એક પરમાણુ છે. પરમાણુની બાહ્યતમ કક્ષાની અંદર રહેલો ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે
બહારથી જે ઉર્જા આપવી પડે એ ઉર્જા એટલે એને શું કહેવાય? આયનીકરણ એન્થાલ્પી કહેવાય. બરાબર છે. તો આયનીકરણ એન્થાલ્પી વિષય છે એ આપણે શું આપવાની છે? સમજૂતી આપવાની છે. તો અહીંયા આગળ તમને કીધું છે કે દરેક સંક્રાંતિ શ્રેણીમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા સંક્રાંતિ તત્વોની પ્રથમ, દ્વિતીય, તૃતીય આયનીકરણ એન્થાલ્પીમાં શું થાય છે? વધારો થાય છે. એ તો આમ તો દેખીતી રીતે જ છે. પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એટલે શું? કે પહેલો ઇલેક્ટ્રોન દૂર કરવા જે ઉર્જા આપવી પડે એ. દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી એટલે શું? તો કે બીજો ઇલેક્ટ્રોન દૂર કરવા. તૃતીય એટલે શું? તો કે તૃતીય આયનીકરણ એન્થાલ્પી એટલે ત્રીજો ઇલેક્ટ્રોન દૂર કરવા જે ઉર્જા આપવી પડે તે. બરાબર છે. તો પહેલો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જે ઉર્જા આપવી પડે એ હંમેશા ઓછી જ હોય. પછી બીજો ઇલેક્ટ્રોન દૂર કરવા વધુ જ ઉર્જા આપવી પડે. કારણ કે પહેલો ઇલેક્ટ્રોન દૂર કરવાનો હોય ને ત્યારે કેન્દ્રમાં ધન વીજભાર અને બહારના ઇલેક્ટ્રોનની સંખ્યા બે સરખી હોય. ફોર એક્ઝામ્પલ અહીંયા સોડિયમ છે એના વિશે વિચારીએ તો સોડિયમના કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા છે એ કેટલી હશે? 11. અને 12 ઇલેક્ટ્રોન પણ કેટલા હશે? 11. બરાબર. માની લો કે આમાંથી એક ઇલેક્ટ્રોન દૂર થઈ ગયો તો હવે 12 ઇલેક્ટ્રોન કેટલા વધ્યા? 10. પરંતુ કેન્દ્રમાં પ્રોટોન કેટલા આવશે? 11. તો કેન્દ્રના પ્રોટોન છે એ આ 12 ના 10 ઉપર આકર્ષણ કેવું લગાડે? વધારે. કારણ કે પ્રોટોનની સંખ્યા વધારે છે અને આકર્ષણ વધુ લગાડે એટલે એનો મતલબ એવો છે કે ઇલેક્ટ્રોન્સ જે છે એ સરળતાથી શું થઈ જાય? સરળતાથી દૂર થાય નહીં. હજી એક ઇલેક્ટ્રોન તમે દૂર કરી દીધો તો 12 કેટલા ઇલેક્ટ્રોન થઈ જશે? 9. કેન્દ્રમાં કેટલા ઇલેક્ટ્રોન થઈ જશે? 11. બરાબર. એટલે પ્રથમ, દ્વિતીય, તૃતીય આયનીકરણ એન્થાલ્પી ક્રમશઃ વધતી જાય. બરાબર. સામાન્ય રીતે વિચારીએ તો પ્રથમ આયનીકરણ એન્થાલ્પી વિશે વધારે વિચારવામાં આવતું હોય. અને આવું કોઈ પણ સંક્રાંતિ શ્રેણીમાં બને છે ડાબી બાજુથી જમણી બાજુ જાવ ત્યારે. બરાબર. કારણ કે ડાબી બાજુથી જમણી બાજુ જોઈએ આવર્ત પુસ્તકમાં કોઈ પણ આવર્તમાં એટલે આયનીકરણ એન્થાલ્પી જે છે એની અંદર શું થાય છે? વધારો થાય છે. બરાબર. પરંતુ એ પ્રથમ આયનીકરણ એન્થાલ્પીની વાત છે. અહીંયા તો દ્વિતીય અને તૃતીય આયનીકરણ એન્થાલ્પી તમને કહી દીધું સાથે સાથે. બરાબર. કારણ કે પરમાણુ ક્રમાંક છે એ વધવાની સાથે કેન્દ્રીય વીજભાર છે એ વધારો થવાની સાથે આંતરિક ડી-કક્ષકો ભરાય છે. પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોની પ્રથમ 3 આયનીકરણ એન્થાલ્પી નીચેના કોષ્ટકમાં તમને આપી છે. તમે જોઈ શકો છો કે પહેલા આમ ઊભું અભ્યાસ કરો કે સ્કેન્ડિયમમાંથી પહેલો ઇલેક્ટ્રોન દૂર કરવા 631, બીજો દૂર કરવા 1235 અને ત્રીજો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે 2393 કિલો જૂલ ઉર્જા આપવી પડે. બરાબર. અને જો આમ આડું જોશો તો તમને ખ્યાલ આવશે કે એમાંય વધતું જાય છે મૂલ્ય. બરાબર. પ્રથમ આયનીકરણ એન્થાલ્પી મીન્સ કે સ્કેન્ડિયમ થી લઈને ઝિંક સુધી ના તત્વોમાં પહેલો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જે ઉર્જા આપવી પડે છે એ ઉર્જા ક્રમશઃ છે એ શું થતી જાય છે? વધતી જાય છે. જો બરાબર. એક જ સરખો વધતો ક્રમ છે એ જોવા મળે છે. વચ્ચે એકાદ તત્વમાં અપવાદ છે ખાલી. બરાબર. બાકી કોઈ જગ્યાએ અપવાદ નહીં જોવા મળે. આ રીતે આપણે શું કરી શકીએ? બીજો પોઈન્ટ બનાવીને આપ્યો છે કે કોષ્ટકના આઈપી એટલે આયોનાઇઝેશન પોટેન્શિયલ. ઓકે. આયોનાઇઝેશન પોટેન્શિયલ મીન્સ કે આયનીકરણ એન્થાલ્પી. બરાબર. તો કોષ્ટકના આઈપી મૂલ્ય ઉપરથી ચાલો તો હું વાત કરતો હતો કે અહીંયા આગળ જે કોષ્ટકની અંદર તમને આયોનાઇઝેશન પોટેન્શિયલ આપવામાં આવ્યો છે આ આયોનાઇઝેશન પોટેન્શિયલ ઉપરથી કેટલીક માહિતી પ્રાપ્ત થાય છે. તો એના ઉપરથી કેવી તારવણી છે એ કરી શકાય એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. પરીક્ષાની અંદર તમને આવી આંકડાકીય માહિતી છે એ ક્યારેય પૂછે નહીં, યાદ રાખજો. આ કોઈ દિવસ લખવાની ના આવે. બરાબર. પણ આ તો અહીંયા આગળ આપણને આ માહિતી આપી છે અને હવે આના ઉપરથી શું શું તારવી શકાય એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો તમને કીધું છે કે ભાઈ મુખ્ય તારવણીઓ નીચે પ્રમાણે છે. એની અંદર સૌથી પહેલી તારવણી તમને આપી છે કે આ તત્વોની ક્રમિક હરોળમાં આયનીકરણ એન્થાલ્પીમાં થતો વધારો એટલો તીવ્ર નથી હોતો જેટલો બિન સંક્રાંતિ તત્વોમાં હોય છે. તો અહીંયા તમે જુઓ સ્કેન્ડિયમ થી ટિટેનિયમમાં આવો તો આયનીકરણ એન્થાલ્પીનો વધારો જોવા મળે છે. પછી એ વધારો એટલો બધો પ્રબળ નથી. એમ વધારો છે પણ બહુ એટલો બધો ખાસ વધારો નથી હોતો. ફોર એક્ઝામ્પલ 631 થી 656, 656 થી 650, 653 વધારો છે પણ બહુ ઓછો વધારો છે. બરાબર.
જેવો બિન સંક્રાંતિ તત્વો એટલે તમે સમજો કે ભાઈ બોરોન થી તમે કાર્બન તરફ જાઓ, કાર્બન થી નાઇટ્રોજન તરફ જાઓ, નાઇટ્રોજન થી ઓક્સિજન, ઓક્સિજન થી ફ્લોરિન, તો અહીંયા આગળ આયનીકરણ એન્થાલ્પીનો વધારો છે ને એ બહુ તીવ્ર હોય. ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ 700 હોય તો અહીંયા મોટો જમ્પ આવતો હોય 800, બરાબર, પછી 850, સોરી 950, બરાબર, 1650 કે 1150, મોટા મોટા જમ્પ આવતા હોય. તો આને તીવ્ર વધારો કહેવાય આયનીકરણ એન્થાલ્પીનો. અથવા બીજી ભાષામાં બોલવું હોય તો એમ કહેવાય કે ભાઈ ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જે ઉર્જા આપવી પડે છે તે, બરાબર. તો અહીંયા આગળ જે વધારો થાય છે એ વધારો બહુ તીવ્ર હોય છે. જ્યારે અહીંયા સંક્રાંતિ શ્રેણીમાં ડાબી બાજુથી જમણી બાજુ જાઓ ત્યારે આયનીકરણ એન્થાલ્પીમાં વધારો થાય છે, પણ એ વધારો બહુ તીવ્ર દેખાતો નથી. બીજી તારવણી કે સામાન્ય રીતે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યોમાં વધારો થાય છે, પણ ક્રમિક તત્વોની દ્વિતીય અને તૃતીય આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યોમાં થતા વધારાની માત્રા ઘણી જ વધારે હોય છે. તમે જુઓ અહીંયા આગળ છે એ તમને આંકડાકીય માહિતી જે દેખાય છે એમાં તમે જોશો ખ્યાલ આવશે. પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં આયનીકરણ એન્થાલ્પીમાં વધારો થાય છે, પરંતુ દ્વિતીય સંક્રાંતિ શ્રેણીમાં તમે જુઓ મોટા મોટા જમ્પ છે. જુઓ એમાં પાછો ક્રમિક વધારો થાય એ બહુ તીવ્ર વધારો છે. 1235 થી 1309, 1414, 1592, 1509, 1561, 1644, 1752, 1958, એટલે મોટા મોટા જમ્પ છે, બરાબર. એવું જ આની અંદર છે કે આમાં દ્વિતીય અને તૃતીય ઇલેક્ટ્રોન દૂર કરતા આયનીકરણ દૂર કરવા માટે જે ઉર્જાઓની જરૂર પડે છે, તો અહીંયા દ્વિતીય ઇલેક્ટ્રોન બધામાંથી દૂર કરવા જે ઉર્જાઓની જરૂર પડે છે અને તૃતીય ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જે ઉર્જાઓની જરૂર પડે છે એનું ઓબ્ઝર્વેશન કરીએ તો આપણને ખ્યાલ આવે છે કે અહીંયા જે વધારો થઈ રહ્યો છે એ કેવો થઈ રહ્યો છે, ઘણો બધો શાર્પ વધારો થઈ રહ્યો છે. ત્રીજો મુદ્દો, જો કે 3D ધાતુઓની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીમાં અનિયમિત વલણ છે. 3D એટલે કઈ? પ્રથમ સંક્રાંતિ શ્રેણી. પ્રથમ સંક્રાંતિ શ્રેણીની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એટલે કે પહેલો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જે ઉર્જાની જરૂર પડે છે તે, એમાં વધારો થાય છે પણ એ અનિયમિત છે. જુઓ 631 થી 656 વધ્યું, પછી 650 ઘટ્યું, 653 પાછું વધ્યું, 617 વધ્યું, 662 વધ્યું, વળી પાછું ઘટ્યું, વળી પાછું વધ્યું, બરાબર. 4 વખત છે એ ક્રમની અંદર વિક્ષેપ ઉભો થયેલો આપણને દેખાય છે, બરાબર. એટલે કહેવાનો મતલબ શું છે કે આમ એક ધારો સળંગ વધારો થતો હોય એવું નથી જોવા મળતું, બરાબર. વધે ઘટે એવું થાય છે, મીન્સ કે અનિયમિત વધારો છે. આની રાસાયણિક અર્થસૂચકતા ઘણી ઓછી હોય છે. પ્રથમ આયનીકરણમાં તત્વોમાંથી એક ઇલેક્ટ્રોન દૂર થતા 4s અને 3d કક્ષકોની સાપેક્ષમાં ફેરફાર છે એ થતા હોય છે. તો પહેલો ઇલેક્ટ્રોન દૂર થાય ને અહીંયા આગળ, બરાબર. પહેલો ઇલેક્ટ્રોન ક્યાંથી દૂર થાય? 4s કક્ષકમાંથી. એટલે 4s અને 3d જે છે એમના વચ્ચે ઘણો બધો ચેન્જીસ છે એ થતો હોય છે. અને ચોથો મુદ્દો કે પ્રથમ શ્રેણીના તત્વોની સૌથી નીચી સામાન્ય ઓક્સિડેશન અવસ્થા +2 છે. પ્રથમ સંક્રાંતિ શ્રેણી એટલે આવડા તત્વો સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, આ બધા તત્વો મોટા ભાગે જે ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે એ કઈ છે? +2, બરાબર. આ બધા તત્વોની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા એવો શબ્દ પ્રયોગ કર્યો છે એટલા માટે, બરાબર. સામાન્ય ઓક્સિડેશન અવસ્થા એટલે આપણે એવું સમજવાનું કે મોટા ભાગે એ ઓક્સિડેશન અવસ્થા તો દર્શાવતા જ હોય છે તત્વો, બરાબર. એ રીતે આપણે એને શું કરવાનું? સમજવાનું. ત્યાર પછી આપણે સી પોઈન્ટ ઉપર જઈ આગળ વધીએ કે 3D શ્રેણીના તત્વોમાં પ્રથમ આયનીકરણ ઉર્જા નજીવી માત્રામાં વધે છે. એનું કારણ આપો. તો 3D સંક્રાંતિ શ્રેણીમાં પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એટલે અહીંયા જે જમ્પિંગ થાય છે, બરાબર. આ વધારો થાય છે પણ કેવો વધારો થાય છે? બહુ માઇનોર વધારો થાય છે, બરાબર. તો એના વિશે આપણે શું આપવાની છે? સમજૂતી. ચાલો ધ્યાન દઈએ. જ્યારે ડી વિભાગના તત્વો આયનો બનાવે છે ત્યારે n-1d ઇલેક્ટ્રોનના પહેલા ns ઇલેક્ટ્રોન છે એ દૂર થાય. સામાન્ય રીતે તમે જુઓ અહીંયા આગળ બધાની ઇલેક્ટ્રોન રચના છે એ જોશો તો ખ્યાલ આવશે કે સ્કેન્ડિયમ થી લઈને ઝિંક સુધી જાવ ને એટલે છેલ્લો ઇલેક્ટ્રોન કયો છે? 4s માં રહેલા ઇલેક્ટ્રોન છેલ્લા છે, બરાબર. તો મેં તમને અગાઉ વાત કરી હતી કે પહેલા ઇલેક્ટ્રોન છે એ કોના ખાલી થાય? તો કે આ 4s માં રહેલા 2 ઇલેક્ટ્રોન પહેલા ખાલી થાય. એ ખાલી થયા પછી આ ડી ના ઇલેક્ટ્રોન ખાલી થાય. એટલે અહીંયા આગળ તૃતીય સંક્રાંતિ શ્રેણી, ચતુર્થ
દ્વિતીય સંક્રાંતિ, તૃતીય, ચતુર્થ સંક્રાંતિ શ્રેણી કોઈ પણ ની અંદર વાત કરીએ ને તો અહીંયા ફોરેસ્ટના ઇલેક્ટ્રોન પેલા ખાલી થાય 5s 6s 7s આ બધા ઇલેક્ટ્રોન છે એ પહેલા બહાર નીકળે, પછી અંદરના 3D કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન છે એ દૂર થાય. ફોર એક્ઝામ્પલ સ્કેન્ડિયમ છે તો એમાંથી તમે પહેલો ઇલેક્ટ્રોન દૂર કરો તો ફોરેસ્ટ નો દૂર થાય, બીજો ઇલેક્ટ્રોન દૂર કરો તોય ફોરેસ્ટ નો દૂર થાય. હવે ત્રીજો ઇલેક્ટ્રોન માનો કે દૂર કરવા જાઓ તો E3D માંથી દૂર થાય, બરાબર. એટલે અહીંયા આગળ એ જ વસ્તુ તમને કીધી છે કે પહેલો ઇલેક્ટ્રોન ક્યાંથી દૂર થાય છે, NS માંથી. 3D શ્રેણીના આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા કેન્દ્રીય વીજભાર છે એ વધે છે, પરંતુ આંતરિક પેટાકોષ 3D માં ઇલેક્ટ્રોન છે એ ઉમેરાય છે. જ્યારે બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન એકબીજાને પરિરક્ષિત કરી શકે તેની સરખામણીમાં અંદરની 3D ના ઇલેક્ટ્રોન કેન્દ્રીય વીજભારના વધારાની સાથે ફોરેસ ઇલેક્ટ્રોનને વધુ અસરકારક રીતે પરિરક્ષિત કરે છે, જેથી પરમાણુીય ત્રિજ્યા ધીમેથી ઘટે છે અને 3D શ્રેણીમાં આયનીકરણ ઉર્જા છે એ નજીવી માત્રામાં શું થાય છે, વધે છે. હવે જુઓ ઘટના છે એ શું બને છે કે ભાઈ માની લો કે અહીંયા આગળ તૃતીય સંક્રાંતિ શ્રેણીના તત્વો વિશે વિચારીએ તો તૃતીય સંક્રાંતિ શ્રેણી વિશે વિચારીએ તો પહેલી કક્ષકમાં S, બીજીમાં S અને P હોય, ત્રીજાની અંદર S, P અને D કક્ષક છે એ હાજર હોય, ચોથાની અંદર 4s 4p 4d પણ આપણે ફોરેસ્ટ નું જ કામ છે ખાલી. હવે તમે વિચારો કે આની અંદર પ્રથમ સંક્રાંતિ શ્રેણી છે એના વિશે વિચાર કરીએ તો ઇલેક્ટ્રોન ક્યાં ભરાય છે, 3D અને ફોરેસ્ટમાં. ફોરેસ્ટમાં તો ઠેઠ સુધી બે જ ઇલેક્ટ્રોન છે, એટલે હવે અહીંયા ઘટના શું બને કે અહીંયા આગળ પહેલા આ ફોરેસ્ટના ઇલેક્ટ્રોન છે એ ભરાઈ ગયા હોય, આ ફોરેસ્ટના ઇલેક્ટ્રોન ભરાઈ ગયા હોય એટલે આ બે ઇલેક્ટ્રોન. પછી તમે સ્કેન્ડિયમ થી લઈને જેમ જેમ આગળ વધતા જાઓ, સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વિનેડિયમ, ક્રોમિયમ થી લઈને ઝિંક સુધી એમ ઇલેક્ટ્રોન ભરાય, પણ એ ક્યાં ભરાય, આ 3D માં ભરાય. એ ક્યાં ભરાય છે, આ 3D કક્ષકની અંદર ઇલેક્ટ્રોન ભરાય છે. હવે જેમ જેમ 3D કક્ષકની અંદર ઇલેક્ટ્રોન છે એ ભરાતા જાય એમ એમ ઈ આ ફોરેસ્ટના ઇલેક્ટ્રોનને કેન્દ્રથી શું કરે, પરિરક્ષિત છે એ કરે. જેમ જેમ 3D માં ઇલેક્ટ્રોન છે એ વધુ ભરાતા જાય એમ એમ કેન્દ્રનું ફોરેસ્ટ ઉપર આકર્ષણ બળ છે એ ઘટે, વધે નહીં, બરાબર. પરંતુ કેન્દ્રનો ધન વીજભાર એ વધતો જતો હોય જેમ જેમ તમે ડાબી બાજુથી જમણી બાજુ જાવ. એટલે આ 3D છે એ શું કરતી હોય તો કે 3D કક્ષક છે એ ફોરેસ્ટ ઉપર લાગતા આકર્ષણ બળમાં ઘટાડો કરાવતી હોય અને કેન્દ્રનો ધન વીજભાર વધે એ શું કરતો હોય, ફોરેસ્ટ ઉપર આકર્ષણ બળ વધારે લગાડાવતો હોય. પરંતુ 3D દ્વારા જે ઇન્ટરફિયર ઉત્પન્ન થાય છે તે કેન્દ્રના ધન વીજભારની સામે લડી શકતો નથી. એટલે કેન્દ્રનો ધન વીજભાર છે એ ફોરેસ્ટ ઉપર આકર્ષણ બળ ધીમે ધીમે વધારતો જાય અને 3D દ્વારા શું થાય, એ આકર્ષણ બળમાં ઘટાડો, ભાગ પડાવવાનું કામ થાય. એટલે ઇનડાયરેક્ટલી સરવાળે એવું બને છે કે ફોરેસ્ટ ઉપર ધીમે ધીમે આકર્ષણ બળ વધતું જ જાય છે, પણ એટલું બધું પ્રબળતાથી આકર્ષણ બળ વધી જતું નથી કે એને દૂર કરવા ઉર્જા બહુ વધારે આપવી પડે. આકર્ષણ બળ જેમ સ્કેન્ડિયમ થી ટિટેનિયમ, સ્કેન્ડિયમ થી તમે ઝિંક સુધી જતા જાવ એમ આકર્ષણ બળ તો વધતું જ જાય છે, સમજો. પણ આકર્ષણ બળ એકાએક વધી જતું નથી બહુ. જો એકાએક બહુ વધતું હોય આકર્ષણ બળ તો ફોરેસ્ટમાં રહેલા ઇલેક્ટ્રોનને દૂર કરવા ઉર્જા કેવી આપવી પડે, વધારે, બરાબર. પરંતુ અહીંયા 3D માં ઇલેક્ટ્રોન ભરાય છે ને એટલે આ 3D કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન્સ છે એ શું કરે છે, આકર્ષણ બળમાં ભાગ પડાવે છે. ભાગ પડાવે એના કારણે શું થાય કે ફોરેસ્ટ ઉપર આકર્ષણ બળ પહોંચે પણ ઓછું પહોંચે. એટલે એનો મતલબ એવો નથી કે ફોરેસ્ટમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા પછી ઉર્જા ઓછી આપવી પડે, ઉર્જા તો વધારે જ આપવી પડે, પણ જે જમ્પ જોવા મળવો જોઈએ ને એ જમ્પ એટલો બધો જોવા મળે નહીં, બરાબર. તો આ એનું રીઝન છે એ તમને આપેલું છે. તો એ વસ્તુ તમને અહીંયા આગળ સમજાવવાનો પ્રયત્ન પણ કરેલો છે, બરાબર. ત્યાર પછી ચોથા ડી પોઈન્ટ ઉપર છે એ આપણે આગળ આવીએ તો ડી પોઈન્ટ ની અંદર તમને આપ્યું છે કે સંક્રાંતિ શ્રેણીના તત્વોની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો વધવાનું સામાન્ય વલણ, બરાબર. તો દ્વિતીય સંક્રાંતિ શ્રેણીની આપણે વાત કરીએ તો અહીંયા આગળ તમને 1235 થી લઈને ક્રમિક રીતે વધારો જોવા મળે છે, બરાબર. એમાં ક્યાંય ઘટાડાનું વલણ તો આવતું જ નથી, એમાં તો એક ધારો વધારો થાય છે, બરાબર. તો સામાન્ય રીતે તેઓ 4s0dn ઇલેક્ટ્રોન રચના છે એ ધરાવે, કારણ કે તમે દ્વિતીય ઇલેક્ટ્રોનને દૂર કરવાની વાત કરો તો બીજો ઇલેક્ટ્રોન આ બધામાંથી દૂર થઈ જાય ને, બરાબર. 4s માંથી બીજો ઇલેક્ટ્રોન શું થઈ જશે, દૂર થઈ જશે. એટલે પહેલો ઇલેક્ટ્રોન દૂર કરો ત્યારે રચના છે એ શું હોય તો કે n-1d
1 to 10 અને 4s1 રચના છે એ વધે, 2 માંથી 1 થઈ જાય ને, પછી આ બીજો ઇલેક્ટ્રોન દૂર કરો એટલે 4s શું થઈ જાય, 0 થઈ જાય, અને ડી છે એમાં 1 to 10 ઇલેક્ટ્રોન્સ છે એ વધે, એટલે ડી માં n ઇલેક્ટ્રોન હોય એવું કહી દીધું, 1 to 10 તો n જેટલા ઇલેક્ટ્રોન હોય, પરંતુ s કક્ષકમાં ઇલેક્ટ્રોન કેવા થઈ જાય, 0 થઈ જાય. તો દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યોમાં વધવાનું સામાન્ય વલણ, એમાં સામાન્ય રીતે બીજો ઇલેક્ટ્રોન જ્યારે દૂર થઈ જાય ત્યારે સંક્રાંતિ તત્વોની ઇલેક્ટ્રોનની રચના છે એ કેવી બની જાય છે, 4s0 અને ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન આવેલા હોય. તો 4s0 dn ઇલેક્ટ્રોન રચના ધરાવે અને તેમાં ડી કક્ષકોની જુદી જુદી દિશાના કારણે કેન્દ્રીય વીજભારની વધારાની અસરમાં એક ડી ઇલેક્ટ્રોન બીજા ઇલેક્ટ્રોનનું શું કરે છે, પરિરક્ષણ છે એ કરી શકતો નથી. મીન્સ કે એક ડી ઇલેક્ટ્રોન બીજા ડી ઇલેક્ટ્રોનનું પરિરક્ષણ ન કરી શકે. પરિરક્ષણ કરી શકવું એટલે કેન્દ્રનો વીજભાર છે એ એના પ્રત્યે આકર્ષણ બળ બહુ પ્રબળ રીતે ન લાગે એમ કેન્દ્રનો વીજભાર. અને એના પરિણામ સ્વરૂપે સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વિનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયરન, કોબાલ્ટ, નિકલ, કોપર માટે વધતા ક્રમમાં પછી દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી છે એ જોવા મળે. બરાબર. તો આ રીતે આપણે આ ઘટના છે અને શું કરી શકીએ, સમજી શકીએ છીએ. તો દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી છે એ ક્રમિક રીતે શું થતી જાય છે, વધતી જાય છે. ત્યાર પછીના પ્રશ્ન ઈ ઉપર છે એ આપણે આગળ ઈ પોઈન્ટ ઉપર આગળ આવીએ. તો આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો માટે જવાબદાર પરિબળો. આયનીકરણ એન્થાલ્પી માટે એવા કઈ કઈ વસ્તુઓ છે કે જે જવાબદાર છે? તો તમને આપ્યું છે કે આયનોમાં dn ઇલેક્ટ્રોનીય ગોઠવણીના માટે આયનીકરણ એન્થાલ્પીમાં થતા વિચલનનું અર્થઘટન નીચે પ્રમાણે છે. કેન્દ્રની તરફથી પ્રત્યેક ઇલેક્ટ્રોનનું આકર્ષણ, કેન્દ્ર દ્વારા છે ઇલેક્ટ્રોન છે એ શું પામે, આકર્ષણ પામે. બરાબર. ચાલો, તો કેન્દ્રનો ધન વીજભાર છે એ જેમ વધતો જાય એમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે, કારણ કે કેન્દ્રનો ધન વીજભાર જેમ વધે એમ કેન્દ્ર છે એ ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ બળ કેવું લગાડે, વધુ લગાડે, અને આકર્ષણ વધુ લગાડે એટલે ઇલેક્ટ્રોનને દૂર કરવા ઉર્જા કેવી આપવી પડે, વધારે આપવી પડે. આ ઉપરાંત બીજું પરિબળ તો કે બે ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ બળ, એ પણ શું કરે છે, તો કે એ પણ આયનીકરણ એન્થાલ્પીને ઘટાડવાનું કામ કરે. જોજો, કારણ કે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ જેમ વધારે હોય એમ ઇલેક્ટ્રોન એકબીજાથી કેવા જવાનો પ્રયત્ન થાય, દૂર. માની લો કે આ બે ઇલેક્ટ્રોન એક જ ઓર્બિટની અંદર છે, એક જ કક્ષામાં. આ બંને ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ લાગતું હોય એટલે એક તો ઓલરેડી બે એકબીજાથી દૂર ભાગવાનો પ્રયત્ન કરતા હોય, એમાં તમે થોડી ઉર્જા આપો તો એકાદો તરત નીકળી જાય. એટલે જો ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ બળ છે એ વધારે હોય, બરાબર, તો ઇલેક્ટ્રોન છે એ સરળતાથી શું થઈ જાય છે, દૂર થઈ જાય. અને ત્રીજું વિનિમય ઉર્જા. વિનિમય ઉર્જા એટલે શું, તો કે ઇલેક્ટ્રોન્સ છે ને એ એક કક્ષકમાંથી બીજી કક્ષકની અંદર જ્યારે જાય, કે ભાઈ દાખલા તરીકે અહીંયા આગળ આ ડી કક્ષક છે 5, આ પાંચેય ડી કક્ષકમાં જ્યારે એક એક ઇલેક્ટ્રોન ભરેલા હોય ને ત્યારે ઇલેક્ટ્રોન્સ જે છે એ પોતાના સ્થાનની અદલા બદલી કરે. પહેલો છે એ અહીંયા પાંચમામાં વયો જાય, પાંચમો છે એ પહેલામાં વયો જાય. બરાબર. તો આને શું કહેવાય, ઇલેક્ટ્રોનનો વિનિમય થયો કહેવાય. અને આવો વિનિમય થાય ને ત્યારે ઉર્જા છે એનો ફેરફાર થતો હોય છે. તો આ વિનિમય ઉર્જા છે એ જેમ વધારે હોય ને એમ પણ ઇલેક્ટ્રોનને દૂર કરવા વધુ ઉર્જા છે એ તમારે આપવી પડે. બરાબર. એટલે આ વિનિમય ઉર્જા પણ જો વધારે હોય તો પણ તમારે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય છે એ કેવું જોવા મળે, વધારે જોવા મળે. તો વિનિમય ઉર્જા ઘટે તેમ સ્થિરતા છે એ વધે. જો અહીંયા આગળ તમને વિનિમય ઉર્જાના સંદર્ભમાં પણ માહિતી આપી છે કે વિનિમય ઉર્જા છે એમાં શું થાય, ઘટાડો થાય, એમ અણુની સ્થિરતા છે એ વધે.
D5 અને D10 રચનાની સ્થાયીતા છે એ સમજવી હોય તો આ વિનિમય ઉર્જાને આધારે તમે સમજી શકો. ઉર્જા સ્તરના સ્થાયીકરણ માટે વિનિમય ઉર્જા છે એ જવાબદાર છે. ઉર્જા સ્તર એટલે શું? કોઈ પણ કક્ષાને આપણે બીજા શબ્દમાં ઉર્જા સ્તર પણ કહીએ. તો આ ઉર્જા સ્તર જે છે એમાં ઇલેક્ટ્રોન રહેશે કે કેમ, બરાબર, એના માટે વિનિમય ઉર્જા છે એ પણ જવાબદાર છે. વિનિમય ઉર્જા આશરે સમશક્તિકીય કક્ષકોમાં સમાંતર સ્પિનના શક્ય યુગ્મોની કુલ સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. વિનિમય ઉર્જા કેટલી હોય? તો કે વિનિમય ઉર્જા છે એ સમશક્તિક કક્ષકો એટલે દાખલા તરીકે પી કક્ષક છે તો પી માં 3 પેટા કક્ષકો છે, બરાબર. આ પી કક્ષક હોય તો પી માં 3 પેટા કક્ષકો છે, તો એ ત્રણેય સમશક્તિક કક્ષકો કહેવાય. ડી કક્ષક ની અંદર છે એ તમે વિચારો તો ડી માં પેટા કેટલી કક્ષકો છે? તો કે ભાઈ ડી કક્ષક છે એની અંદર પેટા 5 છે, તો એ સમશક્તિક કક્ષકો કહેવાય. એવી જ રીતે એફ ની અંદર કેટલી પેટા કક્ષકો છે? તો કે 7, તો એ 7 સમશક્તિક કક્ષકો કહેવાય, બરાબર. હવે જો આ સમશક્તિક કક્ષકોની અંદર સમાન સ્પિન વાળા ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય, લાઈક અહીંયા આગળ ઘડિયાળના કાંટાની દિશામાં સ્પિન ધરાવતા 3 ઇલેક્ટ્રોન છે, અહીંયા આગળ ઘડિયાળના કાંટાની દિશામાં સ્પિન ધરાવતા ઇલેક્ટ્રોન્સ છે એ 5 છે, બરાબર. તો જેમ સમાન સ્પિન ધરાવતા ઇલેક્ટ્રોન વધારે હોય એમ વિનિમય ઉર્જા કેવી હોય? વધારે હોય, અથવા તો એના સમપ્રમાણમાં હોય. દાખલા તરીકે અહીંયા આગળ છે એ 10 ઇલેક્ટ્રોન છે એ ભરી દઈએ તો 5 ને 5 10 ઇલેક્ટ્રોન એવા છે કે જેમાં સ્પિન છે એ સમાન છે, 5 ઇલેક્ટ્રોનના સ્પિન સમાન છે. 5 છે એ ઘડિયાળના કાંટાની દિશામાં છે અને 5 ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં છે, બરાબર. એટલે એની વિનિમય ઉર્જા છે એ કેવી હોય? વધારે હોય. તો વિનિમય ઉર્જા કોના સમપ્રમાણમાં છે? તો કે સમાંતર સ્પિનના ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યાના સમપ્રમાણમાં. મીન્સ કે સમાન સ્પિન ધરાવતા ઇલેક્ટ્રોન જેમ વધારે એમ વિનિમય ઉર્જા પણ કેવી હોય? વધારે હોય. જ્યારે કેટલાક ઇલેક્ટ્રોન સમશક્તિક કક્ષકોના સેટ એટલે કે જૂથમાં ભરાય છે ત્યારે સમાંતર સ્પિન અને કક્ષકોની મહત્તમ એકલ ભરની ન્યૂનતમ ઉર્જા છે એ દર્શાવે છે. દાખલા તરીકે નીચેની D5 રચનામાં મહત્તમ સ્થાયી છે. શું કામ સ્થાયી છે? કારણ કે અહીંયા આગળ 5 ઇલેક્ટ્રોન જે છે ને એ કેવા પ્રકારના છે? સમાન સ્પિન વાળા છે. આવી સ્થાયી D10 કે D5 રચનામાં ખલેલ પડવાથી વિનિમય ઉર્જામાં નોંધપાત્ર ઘટાડો થાય. જો આવી રચના છે એમાં ખલેલ પહોંચે, મીન્સ કે સમાંતર સ્પિન વાળા જે હોય એમાં અસમાન સ્પિન વાળો કોઈ આવી જાય તો ખલેલ પહોંચે છે, બરાબર. અને એના કારણે વિનિમય ઉર્જા છે એ શું થાય? ઘટે. અને વિનિમય ઉર્જામાં થતો ઘટાડો સ્થાયીતા છે એ શું કરે? વધારે. તો વિનિમય ઉર્જા જેમ ઘટે એમ સ્થાયીતા છે એ શું થાય? વધે. જેમ સ્થાયીતા વધે તેમ આયનીકરણ છે એ વધુ મુશ્કેલ છે એ બને. સ્થાયીતા ઓછી તો આયનીકરણ ઓછું. આયનીકરણ એન્થાલ્પી છે એ કેવી હોય? ઓછી હોય. સ્થાયીતા વધુ હોય તો આયનીકરણ એન્થાલ્પી છે એ પણ કેવી હોય? વધુ હોય. તો તમે એક રીતે વિચારો તો વિનિમય ઉર્જા જે છે, વિનિમય ઉર્જા, બરાબર છે, એ વિનિમય ઉર્જા છે એ સ્થાયીતાના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં, બરાબર. અને પછી સ્થાયીતા છે એ આયનીકરણ એન્થાલ્પીના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં. એટલે એનો સીધો મતલબ એવો થયો કે વિનિમય ઉર્જા છે એ આયનીકરણ એન્થાલ્પીના કેવા પ્રમાણમાં થાય? વ્યસ્ત પ્રમાણમાં થાય, બરાબર. તો આ રીતે આપણે આને શું કરી શકીએ? સમજી શકીએ. ત્યાર પછીના પ્રશ્નની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે Mn+ ની આયનીકરણ એન્થાલ્પી Cr+ કરતા નીચી છે, સમજાવો. તો જો અહીંયા જોવા મળશે કે Mn+ જે છે એની ઇલેક્ટ્રોન રચના સામાન્ય રીતે શું થાય? તો કે 3d4 4s1. જો પ્લસ છે એટલે એક ઇલેક્ટ્રોન દૂર થઈ ગયો. પછી Cr+ માં શું હોય? તો કે એમાં એક જ ઇલેક્ટ્રોન હોય 4s માં. દાખલા તરીકે તમે જુઓ અહીંયા આગળ આવર્ત કોષ્ટકમાં ઇલેક્ટ્રોન રચના બતાવી દઉં એટલે તમને ખ્યાલ આવે. જુઓ આ ક્રોમિયમ છે એમાં 4s માં એક જ ઇલેક્ટ્રોન છે. Mn છે એની અંદર 2 ઇલેક્ટ્રોન છે. તો Mn માંથી એક ઇલેક્ટ્રોન દૂર થાય તો 4s1 થાય ને અહીંયા શું થઈ જશે? 4s0. તો હવે તમે જુઓ અહીંયા આગળ કે અહીંયા 3d5 રચના થઈ ગઈ ને અહીંયા 3d4 રચના છે. તો 3d5 રચનાની સ્થાયીતા છે એ કેવી કહેવાય? વધુ કહેવાય. અને અહીંયા વિનિમય ઉર્જા છે એ કેવી હશે? તો કે વિનિમય ઉર્જા છે એ ઓછી હશે, બરાબર. કારણ કે બધા જ સરખા
સ્પિન વાળા ઇલેક્ટ્રોન છે, બરાબર. એટલે અહીંયા આગળ હવે ઇલેક્ટ્રોનને દૂર કરવો હોય છે તો ઉર્જા વધારે આપવી પડે, બરાબર. જ્યારે અહીંયા આગળ હવે ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો ઉર્જા ઓછી આપવી પડે છે. એવી જ રીતે Fe+2 અને Mn+2 નો વિચારો તો Fe+2 માં રચના 3d6 અને Mn+2 માં 3d5 બીજો ઇલેક્ટ્રોન દૂર કરી દીધો ત્યારે તો અહીંયા આગળ હવે 3d5 અને 3d6 રચના થઈ ગઈ, એટલે આની વધારે છે અને આની ઓછી છે. તો ટૂંકમાં સ્ટેબિલિટી જેમ વધારે હોય, સ્થાયીતા જેમ વધારે હોય, એમ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઉર્જાઓ પણ કેવી આપવી પડે? વધારે આપવી પડે. આ રીતે આપણે આ ઘટના છે એને શું કરી શકીએ? સમજી શકીએ છીએ. ત્યાર પછી ઝિંક માટે અનુવર્તી આયનીકરણ મૂલ્ય છે એ કેવું છે? નીચું છે. તો ઝિંક માટે છે એ વિચારીએ તો Zn નું અનુવર્તી આયનીકરણ મૂલ્ય એટલે Zn+ માંથી Zn+2 ની રચનાની ઉર્જા. તો Zn+ 3d10 રચના થાય અને Zn+2 છે એ 3d10 રચના થાય. હવે હમણાં જ કીધું એમ કે 3d10 રચના છે એ કેવી કહેવાય? બહુ સ્ટેબલ કહેવાય, બરાબર. અહીંયા વિનિમય ઉર્જા હાવ ઓછી હોય એટલે સ્થાયીતા બહુ વધારે હોય. એટલે હવે આમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો હોય ઉર્જા કેવી આપવી પડે? બહુ વધારે આપવી પડે. એટલે ઝિંક જે છે એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા હોય તો સરળ છે, પરંતુ Zn+2 માંથી ઇલેક્ટ્રોન દૂર કરવા હોય તો બહુ મુશ્કેલ છે. એવી જ રીતે તમને કીધું છે કે તૃતીય આયનીકરણ એન્થાલ્પીની વાત કરીએ. હવે માની લો કે તૃતીય એટલે ત્રીજો ઇલેક્ટ્રોન દૂર કરવાનો છે, ઓકે. તો તૃતીય આયનીકરણ એન્થાલ્પી પ્રમાણમાં ઊંચી હોય છે. તો ઊંચી જ હોય ને, કારણ કે ત્રીજો ઇલેક્ટ્રોન દૂર કરો ત્યારે કેન્દ્રમાં ધન વીજભાર એની સામે વધી ગયો હોય, બરાબર. મેં હમણાં થોડી વાર પહેલા આગળ સોડિયમનું ઉદાહરણ લઈને તમને સમજાવ્યું હતું કે સામાન્ય રીતે 4s કક્ષક પરિબળ દ્વારા તૃતીય આયનીકરણ એન્થાલ્પીના વલણમાં જટિલ બનતું નથી. આયનીકરણ એન્થાલ્પીના સામાન્ય વધારાની જેમ જ D5 અને D10 આયનોમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવાનું મુશ્કેલ બને છે અને તેમની તૃતીય આયનીકરણ એન્થાલ્પી પ્રમાણમાં ઘણી ઊંચી હોય છે. તો અહીંયા આગળ છે એ Mn અને Zn માં વિચારો તો Mn+2 છે એમાં D5 રચના થઈ જાય એટલે ત્રીજો ઇલેક્ટ્રોન દૂર કરવો બહુ મુશ્કેલ પડે. સામાન્ય રીતે Mn જે છે એમાં 2 ઇલેક્ટ્રોન દૂર કરો એટલે આ 4s માંથી દૂર થઈ જાય. પછી Mn માંથી ત્રીજો ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો બહુ મુશ્કેલ પડે, કારણ કે 3d5 રચના છે. એવી જ રીતે ઝિંકની અંદર 2 ઇલેક્ટ્રોન દૂર થઈ ગયા પછી ત્રીજો ઇલેક્ટ્રોન 3d10 માંથી કાઢવાનો થાય એટલે બહુ મુશ્કેલ પડે. તૃતીય આયનીકરણ એન્થાલ્પી છે એ કેવી હોય? Mn અને Zn ની બહુ વધારે હોય, બરાબર. પછી Mn+2 ની તૃતીય કીધું છે 3260, Fe+2 ની 2962 જેટલી તૃતીય આયનીકરણ એન્થાલ્પી ધરાવે છે. આ મૂલ્યોની વચ્ચે સુસ્પષ્ટ અંતરાલ છે. તમે જોઈ શકો છો કે આ બંને વચ્ચે ઘણો બધો ડિફરન્સ આપણને જોવા મળે છે. કોપર, નિકલ, ઝિંક વગેરેની તૃતીય આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો 3538, 3452, 3857 છે. આ મૂલ્યો સૂચવે છે કે કોપર, નિકલ, ઝિંકની +2 કરતા ઊંચી ઓક્સિડેશન અવસ્થા શા માટે મુશ્કેલ છે? એટલા માટે ત્યાં કોપર, નિકલ, ઝિંક આ બધા છે ને +2 ઓક્સિડેશન અવસ્થા ક્યારેય નથી દર્શાવતા. આ બધા વધુમાં વધુ કઈ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે? +2 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે, કારણ કે ત્રીજો ઇલેક્ટ્રોન દૂર કરવો બહુ મુશ્કેલ પડે, બરાબર. તો આ રીતે આપણે આને સમજી શકીએ છીએ. આજે અહીંયા સુધી છે એ રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળ વધશું.